સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા 51 લાખના એમડી ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરાઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા 51 લાખના એમડી ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરાઈ. મુંબઈથી મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં 3 યુવાનો આવ્યા હતા. 3 યુવાનો પાસેથી 500 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવી છે. ભાટિયા ટોલનાકા નજીક ચેકિંગ દરમિયાન ડ્રગ્સ મળ્યું. યુવાન પાસેથી મોબાઈલ અને રોકડ પણ મળી આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 3 યુવાનોની ધરપકડ કરી. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને ત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચનો મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે. એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાંચમાં હતા. કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસે સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને ત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચનો મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે. એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાંચમાં હતા. કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે. એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે. એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા, જો નવસારીનો રહેવાસી છે, અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્જા, જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે.